આવી રીતના આપણે ડિઝાઇનનો પટ્ટો પૂરો થયો છે. આવી રીતના આ જોઈ શકો છો, આવી ડિઝાઇન પડી છે. હવે આપણે અહીંયા કોથળી ઉતારવાની છે. એ 5 કોથળી આપણે પાડવાની છે. જોઈ શકો છો આવી રીતના આ 2 ખાના મૂકી દઈશું. આ 1 ખાનું, આ 2 ખાના, ના ત્રીજા ખાનામાં આપણે લઈશું. આવી રીતના લઈને પહેલાં ગાંઠ મારી દઈશું. ડબલ ગાંઠ મારશું તો જેથી કરી છૂટે નહીં. હવે આપણે એમાં સાંકળી લેવાની છે. અહીંયા પાસો નહીં આવે, ફક્ત ને ફક્ત ખાલી સાંકળી જ આવશે. આવી રીતના આપણે 10 સાંકળી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10 સાંકળી લઈને પછી આ જે બાજુનું ખાનું છે આ સાંકળીમાં લીધું છે આપણે. આ 10 સાંકળી લીધી. હવે આ બાજુનું ખાનું છે ને એમાં પાછું આપણે અડધો પાસો લેવાનો છે. અડધો પાસો કોને કહેવાય કે આંટી નથી મારવાની, ખાલી સીધું જ તે પહેલાં આમાં ખાનામાં નાખી દેવાનું. આ દોરો લેવાનો અને પછી આ સીધું આ 2 જ આવે, આપણે જોઈ શકો છો 2 તાર આવે અને એમાં આપણે પાછું લઈ લેવાનું. આને આપણે અડધો પાસો કહેવીશું. ફરીને પાછી આપણે 10 સાંકળી લેવાની છે. 3 4 5 6 7 8 9 અને 10 પાછું એની બાજુમાં જ છે, જે કંઈ છોડવાનું નથી, આ એની બાજુમાં લઈ લેવાનું છે. હવે અડધો પાસો આપણે બધે જ અડધે પાસો આવશે. 10 સાંકળી બધામાં લેતું જવાનું છે. એવી રીતના આપણે 6 ખાનામાં લેવાનું છે. જેમ કે આ 1 સાંકળી થઈ, આ 2 થઈ, જોઈ શકો છો આ 1 આ 2, એવી રીતના આપણે 10 લેવાની છે. 2 3 4 5 6 7 8 9 ના 10 પાછો આ ખાનામાં અડધો પાસો લીધો. 1 2 3 4 5 6 7 8 9 10 આવી રીતના આપણે 10 સાંકળી લેતું જવાનું છે અને પછી પાછું આપણે ખાનામાં એક પછી એક ખાનામાં નાખતું જવાનું છે અને અડધો પાસો લેવાનો છે. 1 2 3 4 5 જ થઈ થઈ 6 લેવાનું, એક વાર લેવાનું. આવી રીતના આપણે 10 સાંકળી લઈને એક ખાનામાં લેવાનું છે. આવી 6 વાર લેવાની. 1 આ 2 આ 3 4 5 અને આ 6. હવે આપણે વળવાનું છે. વળી ગયા પછી પાછું આપણે 10 સાંકળી લેવાની છે. 10 સાંકળી લઈને પછી પાછું આપણે એ બાજુમાં આપણે હું હમણાં બતાવું તમને કઈ રીતના કરવાનું. પછી આપણે આ જે લીધેલું છે ને એમાં હાલવાનું છે, આમાં હાલવાનું છે. એમાંય પછી લેવાનું છે આપણે અડધો જ પાસો. હવે આપણે ક્યાંય આખો પાસો નહીં આવે, અડધા પાસે જ હાલવાનું. સાંકળી લેવાની, અડધો પાસો લેવાનો, સાંકળી લેવાની, અડધો પાસો લેવાનો. પહેલાં આપણે 6 વખત હાલશે. 6 ખાના પહેલાં બનશે. હમણાં હું તમને બતાવું લઈને એક પછી એક પછી. એવી રીતના આપણે 10 સાંકળી લેવાની છે અને આ કોથળી ઉતરતી જાય છે. તમને આખી કોથળી ઉતારીને તમને બતાવું. થોડી ઝડપ રાખું છું કેમ કે આમાં કાંઈ નવીન છે નહીં, વિડીયો લાંબો થઈ જાય છે. એટલે આવી રીતના
બનાવે છે. 10 સાંકળી બનાવીને પછી પાછો અડધો પાસો લઈને આમાં નાખવાનું છે. 5, 4, 5, 6, 8. હવે વળવાનું છે આપણે. આવી રીતના પડશે. આપ જોઈ શકો છો. આવી રીતના ડિઝાઇન બનશે. હવે આપણે પાછું વળવાનું છે, એટલે વળીને તમને બતાવું. પાછું આમાં લેવાનું છે અને બાજુમાં જ છે. અડધો પાસો લેવાનો છે. હવે કોઈ પણ જગ્યાએ આપણે આખો પાસો નહીં આવે, ફક્ત સાંકળી અને અડધો પાસો, 10 સાંકળી અડધો પાસો એક પછી એક ખાનામાં લેતું જવાનું છે. પહેલાં 6 ખાના પડ્યા હતા, પછી 5 પડશે, પછી 4 પડશે, પછી 3, 2 ને 1. આવી રીતના આપણી કોથળી ઉતરશે, ઘટતું જશે. પછી આવી રીતના વારંવાર સાંકળી પાવશે. હવે પાછું આપણે પાછું વળવાનું આવશે. પહેલાં હું સાંકળી લઈ લઉં, પાછા વળશું. આવી રીતના 10 સાંકળી લઈને પછી પાછું વળશું. એટલે પછી પાછો અડધો પાસો લેવાનો આવશે, પાછી સાંકળી આવશે. આ તો હાવ હેલું હું પહેલાં બતાવું છું. આવી રીતના અડધો પાસો. ફક્ત સાંકળી જ છે. આ લેશે ને આમાં આવશે આવી રીતના અડધો પાસો. આ સાંકળી ફ્રી થાય એટલે તમને પાછું ફરીથી રિપ્લાય કરીને બતાવું. તો પાછું આપણે વળવાના આવશે, પણ પહેલાં આપણે સાંકળી લઈ લઈએ. 10 સાંકળી લઈને પછી પાછું આપણે વળવાનું છે. પછી પાછો અડધો પાસો લેવાનો છે. સેમ જ હાલવાનું છે. આમાં કાંઈ છે નહીં. પછી આવી રીતના લેતું જવાનું છે. ફટાફટ આમાં તો સાંકળીમાં તો શું છે, ફટાફટ પૂરું થઈ જાય. તમે ધારો ને તો એક દિવસમાં એક તોરણ બનાવી શકો છો. આવી રીતના 10 લેવાનું છે સાંકળી. અડધો પાસો લઈને આપણે પૂરી કરીશું. અડધો પાસો લીધો. આપ જોઈ શકો છો. આ આપણી કોથળી ઉતરી ગઈ. પહેલાં 1, આ 2, આ 3, 4, 5 ને 6. 1, 2, 3, 4 ને 5. 1, 2, 3 અને 4. 1, 2 ને 3, 1, 2 અને 1. આવી રીતના આપણી કોથળી ઉતરે, જોઈ શકો છો. હવે આપણે એને ગાંઠ મારીને કાપી નાખીએ. આ આપણી કોથળી પૂરી થઈ ગઈ, જોઈ શકો. આવી રીતના આપણે બધી જ કોથળી ઉતારવાની છે. જ્યારે બીજી કોથળી માંડીએ ને
ત્યારે આ જે આ કોથળી માંડી છે, હવે એક છોડી દેવાનું, એક ખાનું છોડીને પછી આ બીજી એક માંડવાનું છે ખાનું, બીજી કોથળીએ. પછી એવી રીતના પાછું 6 લેવાના. આવી રીતના આપણે 5 કોથળી ઉતારવાની છે. પછી હું તમને બતાવું.